બધાય સમજદાર છો, આમાંથી જીવનમાં કોક આગળ વધો તો કોક દી કોક નું બાવડું ઝાલજો. અમારા બાવડા કોઈ ઝાલેલા છે, એમના હવે આ સુધી નથી પહોંચ્યા. એમ તમે ક્યાંક કોક નું બાવડું ઝાલવાની મહેનત કરજો. અને જીવનમાં જે કોઈનું બાવડું ઝાલીને આગળ લઈ જાય છે રતનભાઈ, એનું ભગવાન ક્યારે, હું માનું છું ત્યાં સુધી એની પેઢીએ વાંધો આવતો નથી. કારણ કે જલાવીને ભસ્મ કરી દે એવો આગ છે ઈર્ષા, અને દસો કારણ વગર દખ દે એવો કપાતર નાગ છે ઈર્ષા. એટલે જીવનમાં આગળ જવું, પાછળ રહેવું કે હાલવું કે ન હાલવું, એ તો ઈશ્વરે નક્કી કરેલું, એને નિર્માણ કરેલા હોય. તમારે ખાલી મહેનત કરવાની છે. બાકી તો મારો ધોળી ધજા વાળો બહુ મોટો છે, એ બધાના ટાણા મહિપતભાઈ હાચવી લેતો હોય છે. કોઈ નાના હોય કે કોઈ મોટા હોય, એ ટાણા એને બધાને હાચવા છે. કોઈ દી કોઈનું અધૂરું ટાણું એને રાખ્યું નથી. કુંવરબાઈના મામેરા પૂરવા એ આવ્યો, મીરાબાઈના ઝેરના ઘૂંટડા પીવા એ આવ્યો. ક્યાં એવું એક ઠેકાણું દેખાડો કે નો આવ્યો દાખલો આપો નહીં. કાચબી તું કણે કણમાં કુડી, મારા રામૈયાની રીત છે રૂડી. વહેલું મોડું થાય પણ ટાણા તો એને બધાને હાચવા છે. એટલે રઘુભાઈ